આજે કોઈ રેસીપી નથી, પણ આજે મારા સન માટે મેં એક લંચ બોક્સ મંગાવ્યું હતું, તો મને થયું ચલો હું તમારી સાથે પણ શેર કરું કે એ કેવું આવ્યું છે. તો આજે આપણે 2 લંચ બોક્સના રિવ્યૂ જોઈશું. તો આ મેં લંચ બોક્સ મંગાવેલું છે, તો આપણે ખોલી અને જોઈએ. લુક વાઇઝ તમે 10/10 આપી શકો છો. ક્વોલિટી પણ ખૂબ જ સારી છે અને બંને જે લંચ બોક્સ છે મેં એક જ સેલર પાસેથી મંગાવેલા છે. તો જુઓ, અહીંયા જે લીડ છે એમાં ફરતે રિંગ આપેલી છે, એટલે એ તો ખૂબ જ સરસ લાગ્યું. પણ જે અંદર ડબ્બી છે એમાં તમે જુઓ, અહીંયા હોલ છે, અહીંયાનો જે પાર્ટ છે એ મિસિંગ છે. જો હોય તો એ ડબ્બી પણ ખૂબ જ મજબૂત અને સારી છે. અને લંચ બોક્સનું સ્ટીલ પણ સારું છે અને એની સાથે ચોપસ્ટિક અને ચમચી આવેલા છે. ચમચી પણ વેઇટ પણમાં પણ ખૂબ જ સારી છે, એકદમ હલકી ફૂલકી નથી, સારી છે. તો હવે આપણે એમાં પાણી ભરી અને જોઈએ કે એમાં લીકેજ તો નથી થતું ને. તો જુઓ, મેં અહીંયા પાણી ભર્યું છે, પણ ફરતી લીડમાં રિંગ છે ને, છતાં પણ નીચે જુઓ પાણી પડે છે. અને તમે આમ કરો તો જુઓ, ઉપરના ખાનામાંથી નીચેના ખાનામાં બધું જ પાણી આવી જાય છે. અને હું તમને નજીકથી બતાવું, જો લીડમાં રિંગ હોવા છતાં પણ પાણી લીકેજ થાય છે. તો લંચ બોક્સની ક્વોલિટી ખૂબ જ સારી છે. જો તમારે એમાં ડ્રાય નાસ્તો દેવો હોય તો તમે લઈ શકો છો, પણ જો તમારે શાક રોટલી દેવા હોય તો તમે જો સાથે નાની ડબ્બી આપેલી છે એમાં તમે લિક્વિડ દો તો ચાલશે. તમે અહીંયા કોઈ પણ લિક્વિડ દેશો, ચટણી, સોસ, કંઈ પણ, તો એક ખાનામાંથી બીજા ખાનામાં જશે. નહીંતર અહીંયા ફરતી રિંગ છે તો લીકેજ ન થવું જોઈએ, પણ છતાં પણ થાય છે. તો હું તમને આ સજેસ્ટ નથી કરતી, છતાં પણ હું એક વખત એક્સચેન્જ કરી અને જોઈ લઉં કે કેવું આવે છે. પણ જો આમાં તમારે કોઈ પણ જાતનું લિક્વિડ ભરવું હોય તો આ લંચ બોક્સ મને નથી લાગતું કંઈ કામનું હોય, તો હું તમને બહુ રેકમેન્ડ નથી કરતી. અને આ એક બીજું લંચ બોક્સ છે જેને હું 1 વર્ષથી મારા સનના લંચ બોક્સમાં યુઝ કરું છું. ખૂબ જ સારું છે, પણ હવે ઉપરનું જે પ્લાસ્ટિક છે ને એ થોડું ડલ થઈ ગયું છે, એટલે મને બદલાવાનો વિચાર હતો. અને આ તો મેં તમને એટલા માટે બતાવ્યું કે આવી રીતના આ લંચ બોક્સ છે ને ખૂબ જ સારું છે. જુઓ, અહીંયા લીડમાં રિંગ નથી, પણ જે વચ્ચે પાર્ટીશન છે ને એમાં બધામાં રિંગ આપેલી છે. એટલે તમે કોઈ પણ જાતનું લિક્વિડ ભરો ને તો એક ખાનામાંથી બીજા ખાનામાં નથી જતું. એની સાથે પણ ચમચી અને ચોપસ્ટિક આવેલી છે. ચોપસ્ટિક તો હું યુઝ નથી કરતી, પણ ચમચી અને સ્ટીલ પણ ખૂબ જ સારું છે. 1 વર્ષથી હું યુઝ કરું છું. એવું ને એવું જ છે, પણ ખાલી બસ આ ડલ થઈ ગયું છે ને એટલે મને બદલાવાનો વિચાર હતો. તો જો તમે લેવા જીતતા હોય તો આ લંચ બોક્સ લેજો. હું બંને લંચ બોક્સની લિંક છે હું આપી દઈશ. અને આ બંને લંચ બોક્સ મેં મીશોમાંથી મંગાવેલા છે. આમાં તમે પાણી ભરો તો બિલકુલ એમાં લીકેજ નથી થતું. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરી તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કે તમને આમાંથી કયું લંચ બોક્સ સારું લાગ્યું છે અને તમે કયું લંચ બોક્સ યુઝ કરો છો. અને જો તમે કોઈ સારું લંચ બોક્સ તમારા ધ્યાનમાં હોય તો મને એની લિંક કમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપજો. જુઓ, પાણી છે એક ખાનામાંથી બીજા ખાનામાં પણ નથી જતું, અને તમે ઊંધું કરો તો બિલકુલ લીકેજ નથી થતું. એના લીડ છે એ થોડું ડલ થઈ ગયું છે, એ એક જ પ્રોબ્લેમ છે. એટલે મારે લંચ બોક્સ બદલાવવું છે. અને આમાં જો દરેક પાર્ટીશન છે ને એમાં ફરતી રિંગ આપેલી છે, એટલે એમાં તમે જે કંઈ પણ ભરશો એ બિલકુલ લીકેજ નથી થતું. સેમ સેલર પાસેથી લીધેલા છે અને આ પેલા લંચ બોક્સ કરતાં સસ્તું પણ છે અને સારું પણ છે. તો જો તમે મારો અભિપ્રાય જાણો તો આ લંચ બોક્સ બેસ્ટ છે. આઈ હોપ કે તમને આ અભિપ્રાય છે એ થોડો પણ યુઝફુલ લાગ્યો હશે. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.